નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે દરરોજ કરંટ ભણી રહ્યા છીએ, યોજનાઓ ભણી રહ્યા છીએ અને આમાંથી તમને પ્રશ્નો સીધા પરીક્ષામાં પૂછાવાના છે. બીજું કે આપણે અહીંયા એવા મુદ્દા કવર કરીએ છીએ કે જે અંગેની તમને પૂરી ડિટેલ મેટર તમને મેગેઝિનમાં પણ મળી જશે. એટલે કે જ્યારે તમે મેગેઝિન વાંચશો તો એ પહેલાં તમે અહીંયા મુદ્દો ભણી ગયા છો અને બંનેનું કોમ્બિનેશન કે જે પુસ્તક આપણે વાંચીએ છીએ, જે કરંટનું મેગેઝિન વાંચીએ છીએ, એ મુદ્દા આપણે અહીંયા ભણી ગયા હોઈએ અને એનાથી આપણને મેગેઝિન વાંચવામાં સરળતા રહેશે, એ મુદ્દો સમજવામાં પણ સરળતા રહેશે. તો ખાસ કરંટ અફેર્સનું પ્લેલિસ્ટ, યોજનાઓનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ આજનો કરંટ અફેર્સનો લેક્ચર. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ પહેલા તમારા માટે એક નાની એવી માહિતી કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે બે બેચ શરૂ થવા જઈ રહી છે. એક સ્પેશિયલ PSI બેચ અને એક સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ. આપણે કોન્સ્ટેબલ બેચ વિશે પહેલા માહિતી મેળવી લઈએ કે 16 ફેબ્રુઆરીથી શરૂ થાય છે 10:30 થી 12:30 સમય. નિષ્ણાંત ફેકલ્ટીઓ તમને ભણાવશે. પૂરતા જે મટીરિયલ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એ મટીરિયલ તમને મળવાપાત્ર થશે. એ સિવાય ડેઇલી ટેસ્ટ રહેતી હોય, વીકલી ટેસ્ટ રહેતી હોય, મંથલી ટેસ્ટ રહેતી હોય. આ ટેસ્ટનું શેડ્યુલ પણ વ્યવસ્થિત રહેતું હોય છે અને ગુજરાતની જે શ્રેષ્ઠ ફેકલ્ટી છે તમને ભણાવવાના છે. ત્યાર પછી તમે જુઓ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે સ્પેશિયલ PSI બેચ, જેમાં તમને પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની પ્રિપરેશન કરાવવામાં આવશે. અહીંયા એની તમને ડિટેલ પણ આપેલી છે. બીજું કે OBC તથા EWS ના વિદ્યાર્થીઓ માટે સરકારી યોજનાનો લાભ પણ તમને મળવાપાત્ર થતો હોય છે. અને જો તમે PSI ની બેચ જોઈન કરો છો તો તમને વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળશે. અને આ એ જ એપ્લિકેશન કે જેમાં ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઓ અલગ અલગ વિષય ભણાવેલા છે, તમને એમના રેકોર્ડેડ વિડીયો મળી રહેશે આ એપ્લિકેશનમાં, જે ફ્રી ઓફ કોસ્ટ મળશે તમે બેચ જોઈન કરશો એટલે. તમારે વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો 7575060404 પર કોલ કરીને તમે માહિતી મેળવી શકો. તો આ બેચની વાત થઈ. ત્યારબાદ આપણે જોઈએ લાસ્ટ લેક્ચરમાં પૂછવામાં આવેલો સવાલ કે ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટરનું નામ જણાવો. આયેશા કાદિર, સાનિયા મિર્ઝા, હિના રિઝવાન કે ફાતિમા હૈદર? તો આપણો સાચો જવાબ થશે સાનિયા મિર્ઝા. ઓપ્શન B ઇઝ કરેક્ટ આન્સર. ઓપ્શન B કે ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટર સાનિયા મિર્ઝા. એક સાનિયા મિર્ઝા ટેનિસ ખેલાડી છે, જ્યારે આ પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટર. યાદ રહેશે, આ સવાલ ખૂબ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા માટે થઈ. હવે આપણે જોઈએ ખૂબ જ મહત્વનો મુદ્દો, તુર્કી સિરિયામાં ભૂકંપ. પેલા મેપ જોઈ લઈએ. તમે અહીંયા મેપ જોઈ શકો છો. અહીંયા છે આપણું ભારત, અહીંયા છે આરબના દેશો, અહીંયા UAE, અહીંયા સાઉદી અરેબિયા અને અહીંયા આપણને દેખાય છે તુર્કી, અહીંયા યુરોપ અને અહીંયા રશિયા. તો આ વિસ્તારની અંદર ખાસ ભૂકંપ થયો છે, હેવી ભૂકંપ છે અને એમાં હજારો લોકોના મૃત્યુ પામ્યા છે. જ્યારે આ વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે એવી માહિતી આવે છે, એવા રિપોર્ટ આવે છે કે 4000 કે 5000 પણ વધારે લોકોના મૃત્યુ થઈ ચૂકેલા છે. તો ખૂબ જ ઘાતકી ભૂકંપ આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મીટિંગ બોલાવી એની અંદર અને ટ્વીટ કરીને પણ કીધું કે ભાઈ અમે તુર્કી સાથે છીએ અને ભારતે 2 NDRFની ટીમ પણ તુર્કી પહોંચાડી દીધી છે. તો હવે આપણે ભૂકંપની વાત નીકળી છે તો થોડીક ડિટેલ આપણે પહેલા તો ભૂકંપ વિશે જોઈ લઈએ કે ભૂકંપ કઈ રીતે થતો હોય છે. તો આ પૃથ્વી, હવે આપણને બધાને ખ્યાલ છે કે આ જે પૃથ્વી છે આ અલગ અલગ પ્લેટોમાં વહેંચાયેલી છે. જેમ કે આને યુરેશિયન પ્લેટ કહેવાય, ઉપરની જે પ્લેટ છે એને યુરેશિયન પ્લેટ કહેવાય, આફ્રિકન પ્લેટ છે, પછી અહીંયા ઇન્ડિયન પ્લેટ છે. અને આ જે પ્લેટ એટલે શું? કઈ નહીં, આ જમીની વિસ્તાર અને એ સમયાંતરે ખસતો રહેતો હોય છે. તમને દરેક લોકોને ખ્યાલ હશે કે ભાઈ ભારત છે એ જે તે સમયે આફ્રિકાનો વિસ્તાર છે એની સાથે જોઈન્ટ હતું. તો સમય સાથે એ અહીંયાથી દૂર થતા ગયા અને એવી રીતે જ હિમાલય બન્યો છે. આપણને અત્યારે ખ્યાલ કે ભાઈ હિમાલય દર વર્ષે થોડોક ઊંચો થતો જાય છે. કેમ? તો કે પ્લેટ એકબીજાની નજીક આવે છે. અહીંયાથી પ્લેટ આમ જાય છે, અહીંયાથી પ્લેટ આમ જાય છે, એટલે આમ દૂર જાય છે. પણ અહીંયાથી યુરોપ સાઈડ, રશિયા સાઈડથી પ્લેટ નીચે આવે છે, ભારતની પ્લેટ ઉપર જાય છે, એટલે એ પાછી ભેગી થાય છે. આમ આખી આપણી પૃથ્વી અલગ અલગ પ્લેટોમાં વહેંચાયેલી છે, એને સમયાંતરે મુવમેન્ટ કરતી હોય છે. એટલે અહીંયાથી આમ મુવમેન્ટ થાય છે પણ રશિયા બાજુથી આમ મુવમેન્ટ થાય છે. આ પ્લેટ ભેગી થાય એના કારણે હિમાલય મોટો થાય છે. તો જ્યારે આ પ્લેટોની મુવમેન્ટ થતી હોય ત્યારે ભૂકંપ સર્જાતો હોય છે. સમજો છો દરેક? તો આ ભૂકંપની વાત થઈ. હવે આપણે જોઈએ આ પૃથ્વી છે, અહીંયાથી એક પ્લેટ આમ ગઈ, અહીંયાથી એક પ્લેટ આમ ગઈ, એટલે એના કારણે જે કંઈ ઘટના થઈ, ભૂકંપ થયો, તો એ ભૂકંપના તરંગો
એ પૃથ્વી સુધી, પૃથ્વીની સપાટી સુધી પહોંચે. પૃથ્વીની સપાટી એટલે ક્યાં સુધી પહોંચે? અહીંયા સુધી પહોંચે. તમે નામ સાંભળ્યું હશે કે એપી સેન્ટર, અહીંયા લખેલું છે જુઓ કે તુર્કી અને સિરિયામાં અત્યારે જે ભૂકંપ આવ્યો છે એનું એપી સેન્ટર ગઝિયાન્ટેપ નામનું શહેર છે. આ છે ગઝિયાન્ટેપ નામનું શહેર. તો એપી સેન્ટર કોને કહેવાય? તો જો અહીંયાથી આ બે પ્લેટ ખસી, અહીંયાથી આ તરંગો અહીંયા પહોંચ્યા, તો પૃથ્વીના પેટાળમાં જ્યાંથી પૃથ્વી ખસી ત્યાંથી એ તરંગો પૃથ્વીની સપાટી પર જ્યાં પહોંચ્યા ને એને કહેવાય એપી સેન્ટર. યાદ રહેશે? અહીંયા અંદરના વિસ્તારને એપી સેન્ટર ન કહેવાય. ક્લિયર થાય છે એટલી વસ્તુ? તો અંદરના વિસ્તારને હાઇપોસેન્ટર કહેવાય. બરાબર, એ આપણે ખાસ આને શું આપણે કહીશું? હાઇપોસેન્ટર કહીશું. પણ એપી સેન્ટર ક્યાં હશે? એ ઉપરની સાઈડ હશે, અહીંયા પૃથ્વીની સપાટી ઉપર હશે. તો અત્યારે જે ભૂકંપ આવ્યો છે એનું એપી સેન્ટર તમને જો અહીંયા સિરિયા દેખાય, સિરિયાનું એલેપ્પો શહેર. જ્યારે ISIS ચર્ચામાં રહેલું ત્યારે એલેપ્પો ખૂબ ચર્ચામાં રહેલું. તો આ એનું એપી સેન્ટર. પહેલો જે ભૂકંપ આવ્યો 7.8 મેગ્નિટ્યુડની તીવ્રતા. 7.8 એટલે ખૂબ ગંભીર મુદ્દો કહેવાય. તો અહીંયા પેલું એનું એપી સેન્ટર, અને બીજું તમે જુઓ 7.5 7.6 જેટલો ભૂકંપ હતો, એનું એપી સેન્ટર અહીંયા માલ્ટા અને એની આજુબાજુના શહેરોની અંદર હતું. હવે જ્યારે ભૂકંપ આવે ને ત્યારે સામાન્ય રીતે ભૂકંપ કોણ માપે? તો કે સિસ્મોગ્રાફ નામના મશીનમાં આપણને ભૂકંપ જોવા મળે. ભૂકંપની તીવ્રતા આપણે માપી શકીએ. કયા મશીનમાં? સિસ્મોગ્રાફ. તો એમાં અહીંયાથી જેવા તરંગો પૃથ્વીની સપાટી પર પહોંચે એટલે એ મશીનની અંદર સૌથી પહેલા કયા તરંગો જોવા મળે? તો કે પી વેવ્સ જોવા મળે. ભૂકંપના સામાન્ય રીતે મુખ્યત્વે બે વેવ, પી વેવ અને એસ વેવ. પ્રાઇમરી વેવ્સ અને સેકન્ડરી વેવ્સ. તો પ્રાઇમરી, બટ ઓબ્વિયસ નામ જ છે પ્રાઇમરી વેવ. તો સિસ્મોગ્રાફની અંદર સૌથી પહેલા કયા વેવ્સ આપણને જોવા મળશે? પી વેવ્સ જોવા મળશે. ત્યાર પછી એસ વેવ્સ જોવા મળશે. અને હવે તમે અહીંયા ઇમેજ જુઓ, તમને જો હું કન્સેપ્ટ, એક પ્યોર કન્સેપ્ટ ભણાવું છું તમને, વિધાન સ્વરૂપે આ બધા મુદ્દા પૂછાય. તો સિસ્મોગ્રાફમાં સૌથી પહેલા કયા વેવ ડિટેક્ટ થયા? તો કે પી વેવ. તો પી વેવ કેમ ચાલે? તો કે આપણે સ્પ્રિંગ, નાના હતા ત્યારે ઓલી સ્પ્રિંગથી રમતા, મેળામાંથી આપણે લેતા. સ્પ્રિંગને આમ આપણે હેઠી નાખીએ, આપણે ઉપરથી પકડી લઈએ પણ હેઠી મોકલીએ પછી પાછી પકડી લઈએ, પાછી હેઠી મોકલીએ પાછી પકડી લઈએ. એમ પી વેવ કઈ રીતે? તો કે પહેલા ભેગા થશે પછી પાછા દૂર થશે, ભેગા થશે પાછા દૂર થશે, ભેગા થશે પાછા દૂર થશે. એમ ચાલે. કઈ રીતે? તો કે આમ એક આવી રીતે પી વેવ્સ ચાલશે. સમજો છો તમે? ડચકા ખાતું ખાતું ટ્રેનમાં બેઠા હોય, ટ્રેનમાં બ્રેક લાગે ત્યારે આપણે કેમ ડચકા ખાઈએ? એ રીતે પી વેવ્સ ચાલશે. તો જુઓ, અને એસ વેવ કેમ ચાલશે? એસ આમ જો, આ એસ આડો એસ કર્યો મેં, આ એસ, એનો મતલબ એસ આમ ચાલશે. હવે તમે પ્રેક્ટિકલી વિચારો કે સૌથી વધારે આમાંથી કયા વેવ આવે ત્યારે નુકસાન થાય? તો આ પી વેવ છે ને એમાં બહુ વધારે નુકસાન નહીં થાય, કેમ કે એની ડાયરેક્શન કંઈક આવી રહેલી છે. ત્યારે એસ વેવની ડાયરેક્શન કંઈક આમ છે. એટલે એસ વેવ જ્યારે અહીંયા કોઈ બિલ્ડિંગ હોય એને હેઠી પાડી દે, અહીંયા કોઈ બિલ્ડિંગ હોય એને હેઠી પાડી દે. અને એટલા માટે પી વેવ, પ્રાઇમરી વેવ અને સેકન્ડરી વેવમાંથી સૌથી વધુ ઘાતક, વિનાશક કોઈ તરંગો હોય, વેવ હોય તો કયા છે? એ એસ વેવ છે. એટલે અહીંયા હું લખી પણ દઉં કે સૌથી વધુ ઘાતક અથવા તો વિનાશક. પણ સિસ્મોગ્રાફની અંદર પહેલા ડિટેક્ટ કયા વેવ થયા હશે? તો પહેલા ડિટેક્ટ થયા હશે પી વેવ. તો અહીંયા એ પણ લખી દઉં કે સૌથી પહેલા ડિટેક્ટ થાય એટલે કે સિસ્મોગ્રાફમાં સૌથી પહેલા પી વેવ જોવા મળે, પછી એસ વેવ જોવા મળે. એટલે પહેલા અહીંયા પી વેવ ટ્રાવેલ કરે, પછી એસ વેવ ટ્રાવેલ કરે. અને જ્યારે એસ વેવ આવે ત્યારે ધબડકો હોય, અહીંયા બિલ્ડિંગો પડી જાય. અને તુર્કીની અંદર 3 જે અલગ અલગ અર્થક્વેક આવ્યા છે. પહેલો 7.8 નો, બીજો 7.6 નો અને ત્રીજો ભૂકંપનો ઝટકો 6 નો. આટલી રિક્ટર સ્કેલમાં એની તીવ્રતા હતી. અને અત્યારે જ્યારે વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે એ સમયના લેટેસ્ટ અહેવાલ અનુસાર 3000 થી વધારે બિલ્ડિંગો પડી ગઈ છે અને 4500-5000 થી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂકેલા છે. અને આના ભાગરૂપે આવી એક દુર્ઘટના, કુદરતી આફતના ભાગરૂપે તુર્કીએ 7 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો છે અને તુર્કીની અંદર એમનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. તો આ આટલી ભૂકંપની વાત થઈ. અને આ ભૂકંપના ઝટકા પછી
77 જેટલા આફ્ટર શોક નાના નાના ઝટકા આવ્યા હતા. અને પહેલો જે એમાં ભૂકંપ આવ્યો એની અંદર 40 સેકન્ડ સુધી એ ભૂકંપ અનુભવાણો અને ત્યાં સુધી ધરતી હલબલી હતી. આપણને તરત યાદ આવે 26મી જાન્યુઆરી આપણો કચ્છનો ભૂકંપ યાદ આવે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવી કોઈ ઘટનાઓ ઘટે નહીં, કેમ કે હજારો લાખો નિર્દોષ લોકોના મૃત્યુ થતા હોય છે. કયા કયા શહેરો? તો કે અંકારા, ગાઝિયાટેપ આખા એપિસેન્ટર છે, કહરામ, માનસ, ડી બ્રિયર, માલ્ટા અને નુરદગી આટલા ખાસ શહેરો છે કે જ્યાં આ ભૂકંપ જોવા મળ્યો હતો. બીજું, આ ભૂકંપના ઝટકા તમે અહીંયા જુઓ નીચેના વિસ્તારોની અંદર, અહીંયા લેબનોન છે અહીંયા અને એની નજીક ઇઝરાયલ, તો ત્યાં પણ જોવા મળ્યા હતા. પણ આટલી બધી લેબનોન, ઇઝરાયલમાં આટલી બધી નુકસાની નથી થઈ. તો આખું તમને પી વેવ્સ, એસ વેવ્સ ખ્યાલ આવી ગયો. યુએસ જીઓલોજીકલ સર્વેએ કીધું કે ભાઈ 77 જેટલા નાના નાના મોટા ઝટકા જોવા મળ્યા હતા. 4000થી વધુ લોકોના મૃત્યુ, 14000થી વધુ લોકો ઘાયલ થયા. હજી આમાં વધારો થશે એવું યુએસ જીઓલોજીકલ સર્વેનું કેવું છે. આ રિયલ ફોટો તમે જોઈ શકો છો. 7 દિવસનો રાષ્ટ્રીય શોક અને 1700થી પણ વધુ બિલ્ડિંગ ધરાશાયી. અને અત્યારે એનાથી પણ વધુ ઘણા અમુક ન્યૂઝપેપરની અંદર એવું છે કે ભાઈ 3000થી વધારે બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. તો આટલું મોટું આટલી મોટી નુકસાની, આટલો મોટો વિનાશ તુર્કીની અંદર ખાસ જોવા મળ્યો. ભારતે પણ એનડીઆરએફની 2 ટીમ તુર્કી મોકલી દીધેલી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફ જેને આપણે કહીએ. અને ખાસ જ્યારે આવી કોઈ કુદરતી આપત્તિઓ આવતી હોય છે ત્યારે એનડીઆરએફને કેટલુંક ફંડ પણ અલોકેટ કરવામાં આવ્યું છે. ભાઈ કુદરતી આપત્તિ દરમિયાન એ નાણાંમાંથી ખર્ચ કરવાનું, જેને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ઓકે, તો જો ભૂકંપ રાહત સામગ્રીની પ્રથમ બેચ એનડીઆરએફની શોધ અને બચાવ ટીમો ડ્રિલિંગ મશીનો, જરૂરી સંસાધનો સાથે, મેડિકલની બધી સુવિધાઓ સાથે તુર્કી પહોંચી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું, પીએમઓમાં મીટિંગ પણ બોલાવી અને તુર્કીને કીધું કે અમે તમારી સાથે છીએ આ કુદરતી આફત દરમિયાન. તો આ ખાસ માહિતી તુર્કી અને સિરિયાના ભૂકંપ વિશે. ત્યાર પછી કારગિલ યુદ્ધનો મુખ્ય સૂત્રધાર પરવેઝ મુશરફનું મૃત્યુ થયું દુબઈની અંદર. 79 યર્સની ઉંમરે એમણે અંતિમ શ્વાસ લીધા. પરવેઝ મુશરફ કે એમણે 1999 જ્યારે કારગિલ વોર થયું, તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફ એને કોઈ પણ પ્રકારની પૂછ્યા વગર જ આખું કારગિલ વોરનું ષડયંત્ર કર્યું હતું એને. અને એમાં એને કહેવાય કે મૂકી ખાની પડી હતી, પાછું ભાગવું પડ્યું હતું. અને યોગેન્દ્રસિંહ યાદવ આપણને યાદ આવે, કેટલી બધી 15થી પણ વધારે ગોળીઓ એમણે ખાધી હતી. બરાબર, પરમવીર ચક્ર. જોઈએ આપણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ જનરલ પરવેઝ મુશરફનું દુબઈમાં 79 વર્ષની વયે મૃત્યુ. 11 ઓગસ્ટ 1943 એનો જન્મ ક્યાં થયેલો? દરિયાગંજ, દિલ્હીની અંદર થયેલો. એના માતા પણ દિલ્હી. 2005ની અંદર એને મુલાકાત લીધેલી. એમના માતા જે હતા હજરત બેગમ કેવું કંઈક નામ હતું, સમથિંગ એવું જ કંઈક નામ છે. તો એ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લખનૌની અંદર રહેલા, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણેલા, દિલ્હીમાં રહેતા. અને એના પૂર્વજો અંગ્રેજ સરકારમાં નોકરિયાત હતા. એટલે ખૂબ આમ કહેવાય કે વેલ સેટ ફેમિલીમાંથી પરવેઝ મુશરફ બિલોંગ કરે. પણ ભાગલા બાદ એઓ પાકિસ્તાન જતા રહેલા. તો દરિયાગંજ, દિલ્હી ખાતેનો જન્મ. હવે જોઈએ કઈ કઈ રીતે આગળ વધ્યો. તો કે 1961ની અંદર પાકિસ્તાન મિલિટરી એકેડમી જોઈન કરી. 1961માં એનો બોર્ન ક્યારે? 1943માં. ત્યાર પછી 65ના યુદ્ધમાં ભાગ લીધો, વેરી યંગ એજ. 1971 બાંગ્લાદેશ લિબરેશન વોર, બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ જેને આપણે કહીએ છીએ કે ભારતના પ્રયત્નોથી, વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પ્રયત્નોથી નવા એક દેશનો જન્મ થયો જેને આપણે બાંગ્લાદેશ કહીએ છીએ. એમાં પણ એને ભાગીદારી કરી હતી, ભાગ લીધો હતો એમાં. ત્યાર પછી વર્ષ 1998 નવાઝ શરીફ એ સમયે વડાપ્રધાન, એણે બીજા સિનિયર અધિકારીઓને સાઇડલાઇન કરીને પરવેઝ મુશરફને સત્તા સોંપી. સત્તા સોંપી એટલે આર્મીના વડા બનાવ્યા. જો આર્મી ચીફ જનરલ એને બનાવી દીધા. અને એણે થોડા જ સમયમાં પરવેઝ મુશરફે નવાઝ શરીફને સાઇડલાઇન કરીને પોતાના હાથમાં સત્તા લઈ લીધી અને એ સમયના કારગિલ વોર પણ કર્યું. તો વર્ષ 1998 તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા આર્મી સ્ટાફના વડા તરીકે નિયુક્ત. 1999 નવાઝ શરીફની સરકારને હટાવીને પોતા રાષ્ટ્રપતિ બન્યા. 2007માં એણે સત્તા ગુમાવી પણ દીધી. પછી એની સામે કેસ પણ ચાલ્યો. 2007માં એણે બંધારણને સ્થગિત કરવાનો નિર્ણય લીધો. અને ત્યાર પછી એની સામે રાજદ્રોહનો કેસ ક્યારે ચાલે છે? 2013માં. 2013માં નવાઝ શરીફ ફરી સત્તા ઉપર આવે છે અને એણે પરવેઝ મુશરફ સામે રાજદ્રોહનો કેસ લાગુ કર્યો. અને એમાં સજા પણ એમને મળી હતી. સજા એ મોત, પણ એને ફાંસી નહોતી મળી તબિયતના કારણે. 2008માં દેશ છોડીને ફરાર થઈ ગયા કેમ કે સત્તા જતી રહી હતી. 2010માં એમણે એક પક્ષની સ્થાપના કરી, ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગ, એ પક્ષની સ્થાપના કરી. પોતે ચૂંટણીમાં પણ ઉભા રહ્યા
2013માં પરત ફર્યા પાકિસ્તાન ત્યારે એની ધરપકડ થઈ. 2019 પેશાવર હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ વકાર અહેમદ શેઠની બેન્ચે એને ફાંસીની સજા આપી. તો આ માણસ કે જેને ખરેખર કારગિલ યુદ્ધ કર્યું, એક પ્રકારનું ષડયંત્ર કર્યું અને એને પાકિસ્તાનની જ કોર્ટે સજાએ મોત પણ આપી રાજદ્રોહના કારણોસર. અને અમુક આર્ટિકલ એવા પણ પબ્લિશ થયેલા કે જ્યારે કારગિલ વોર શરૂ હતું ત્યારે નવાઝ શરીફ અને આ પરવેઝ મુશરફ બંને એક જ સ્થળે હતા. ત્યારે ભારતીય સેનાનું કંઈક એક વિમાન, એક બોમ્બર વિમાન, એ નિશાન ચૂકી ગયું, નહીતર એ પોતે ત્યાં હાજર હતો બંને, અને ત્યારે ને ત્યારે જ એનું ઢીમ ઢાળી દીધું હતું. ત્યારે જ તેને વારો પડી ગયો હતો એનો. 1999 કારગિલ વોરની વાત. અને આખરે અત્યારે 5 ફેબ્રુઆરી 2023 દુબઈની હોસ્પિટલમાં એમણે આખરી શ્વાસ લીધો, એનું મૃત્યુ થયું. કઈ બીમારીથી પોતે મૃત્યુ પામ્યો? તો કે એમાઇલોઇડિસ બીમારી એને હતી. આ બીમારીમાં શું થાય તો કે બધા જ શરીરના અંગો છે, આખું એક ચેતાતંત્ર એક રીતે કામ કરતું બંધ થઈ જાય, ધીરે ધીરે શરીરના અંગો જ કામ કરતા બંધ થઈ જાય. જુઓ તમે કે આ એક પ્રકારનું એમિલોઇડ એક પ્રકારનું પ્રોટીન છે જે શરીરના અવયવોમાં જમા થાય છે, અને આ પ્રોટીનને કારણે શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. હૃદય, કિડની, લીવર, ચેતાતંત્ર સૌથી વધુ પ્રભાવિત થાય છે. એટલે આખરે બેડ રેસ્ટ જ હતો, તે કામ નહોતો કરી શકતો. મુશરફ લાંબા સમયથી આ બીમારીનો સામનો કરી રહ્યા હતા અને દુબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આખરે એમણે 79 યરની ઉંમરે દુબઈની અંદર આખરી શ્વાસ લીધો. તો પરવેઝ મુશરફનો અંત થયો આખરે, કારગિલ યુદ્ધનો મુખ્ય સૂત્રધાર. તો આખી ડિટેલ ખ્યાલ આવી ગઈ તમને? આમાંથી કંઈક પૂછાય અમુક બાબતો આપણે યાદ રાખવું જોઈએ. ત્યાર પછી માનવતાની સેવા માટે બહેરીનનો ઈસા પુરસ્કાર 2023 નેપાળના એક ડોક્ટર સંદુક રૂઇટને બહેરીનનો ઈસા પુરસ્કાર, જે લોકોએ ખાસ માનવ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એમને બહેરીનની સરકાર દ્વારા પુરસ્કાર મળે છે. તો પહેલા બહેરીન ક્યાં આવ્યું આપણે નકશામાં જોઈ લઈએ. તમે જુઓ અહીંયા તમને સાઉદી અરેબિયા દેખાય છે, આ બધો સાઉદી અરેબિયાનો વિસ્તાર. અહીંયા તમે આખો મોટો નકશો જુઓ, આ મોટો નકશો, અને અહીંયા સાઉદી અરેબિયા, અહીંયા યુએઈ, અહીંયા સાઉદી, અહીંયા યુએઈ, અને અહીંયા નાનો એવો વિસ્તાર એ આ બહેરીન છે. બરાબર? તો આપણે એનો મોટો નકશો જોઈએ. ભારત ક્યાં હશે? તો આની પૂર્વ બાજુ ભારત હોવું જોઈએ. તો બહેરીન સરકારે તાજેતરમાં નેપાળના એક આઈ સર્જન, આંખોની સારવાર કરનાર એક વ્યક્તિ, જેને દ્રષ્ટિના દેવતા તરીકે ઓળખવામાં આવે છે, ડોક્ટર સંદુક રૂઇટ, એને ઈસા પુરસ્કાર 2023 એનાયત કર્યો છે. કેમ? તો કે એમણે 1,20,000 જેટલા લોકોની આંખોની સર્જરી કરી અને પોતે એ લોકોને જીવનદાન આપ્યું, એક રીતે એમની આંખોને જીવનદાન આપ્યું. અને આટલું એને માનવતાનું કામ કર્યું, એટલા માટે આ ઈસા પુરસ્કાર એમને એનાયત થયો છે. તમે જુઓ, આ એ જ પોતે વ્યક્તિ છે, અને અહીંયા એમણે જેટલા પણ લોકોના ઓપરેશન કર્યા છે એ બધા તમે લોકો જોઈ શકો છો. આ રિયલ ફોટા છે બધાય. બરાબર? જોઈએ આપણે આ પુરસ્કાર વિશે પહેલા જોઈએ. કે આ પુરસ્કારની સ્થાપના 2009માં કરવામાં આવી હતી. કોના દ્વારા? બહેરીન સરકાર દ્વારા. કોની યાદમાં? તો કે બહેરીનના રાજા મહામહિમ હમદ બિન ઈસા અલ ખલીફાના માનની અંદર. બહેરીનના જે રાજા થઈ ગયા હમદ બિન ઈસા અલ ખલીફાના માનમાં, એમના સન્માનની અંદર વર્ષ 2009માં પુરસ્કારની સ્થાપના કરવામાં આવી. અને એનું નામ બહેરીનના પૂર્વ શેખ ઈસા બિન સલમાન અલ ખલીદાના નામ પરથી પડેલું છે. તો 2009 થી એની સ્થાપના થઈ છે, કે જે લોકોએ માનવ સેવા માટે સારું કામ કર્યું એમને આ પુરસ્કાર એનાયત થતો હોય છે. અત્યાર સુધીમાં હવે આ પુરસ્કાર અંતર્ગત કેટલા રૂપિયા મળતા હોય, શું મળે? તો કે $10 લાખ. ત્યાર પછી એક સર્ટિફિકેટ અને એક ગોલ્ડ મેડલ એનાયત થતો હોય છે. બહેરીનની રાજધાની મનામા, અહીંયા તમે આ જે વિસ્તાર છે એ મનામા, એનું કેપિટલ છે મનામા. અને તાજેતરમાં ત્યાં એક ઇવેન્ટ યોજાય અને ત્યાં આ પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવેલો. હવે અત્યાર સુધીમાં બીજા કોને કોને મળેલા છે આપણે જોઈ લઈએ. કે ડોક્ટર જેમિલા મહેમૂદને 2013માં પુરસ્કાર મળ્યો. ડોક્ટર અચ્યુત સામંતને 2015માં. બાળકોના કેન્સરની હોસ્પિટલ ઇજિપ્ત, એને 2017માં મળ્યો. અને ધ એથી ચેરિટેબલ ફાઉન્ડેશન, એમને 2019માં મળ્યો. અને આખરે ત્યારે 2023ની અંદર આ પુરસ્કાર નેપાળના વ્યક્તિને મળે છે. ડોક્ટર સંદુક રૂઇટ, એમણે એવી કામગીરી મેં તમને કરી એમ કે લોકોની આંખોનું સારવાર કરી, પોતે આઈ સર્જન છે. કે હિમાલયન મોતિયાબિંદ પ્રોજેક્ટના સહસંસ્થાપક, 1,20,000 લોકોની આંખોની રોશની બચાવી હોવાથી તેઓ
તેઓ પ્રેમથી દ્રષ્ટિના દેવતા તરીકે ઓળખાય છે અને આ એમની કામગીરી માટે ઈસા પુરસ્કાર બહેરીન ગવર્મેન્ટ એમને એનાયત કર્યો છે. 2006 એમને રેમન મેક્સેસ પુરસ્કાર મળ્યો. રેમન મેક્સેસ આપણને બધાને ખ્યાલ છે એશિયાનો નોબેલ છે ભાઈ, એશિયાનો નોબેલ પુરસ્કાર એ એનાયત કરવામાં આવેલો. 2015 નેશનલ ઓર્ડર ઓફ મેરિટ ગોલ્ડ ભૂટાન ગવર્મેન્ટે પુરસ્કાર એનાયત કર્યો અને વર્ષ 2018 ભારત સરકારનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી પણ એમને એનાયત કરવામાં આવેલું છે, કેમ કે એમણે માનવ સેવા માટે કામ કરેલું છે. યાદ રહેશે તમને દરેકને. ત્યાર પછી વર્લ્ડ એકેડેમી ગાંધીનગર, વર્લ્ડ એકેડેમી રાજકોટ ખાતે જીપીએસસી ક્લાસ 1-2 ની બેચ. તો પહેલા આપણે રાજકોટ વિશે જોઈ લે કે ત્યાં જીપીએસસી ફાઉન્ડેશન બેચ 16 ફેબ્રુઆરીથી શરૂ થાય છે, જેમાં પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેયની પ્રિપરેશન કરાવવામાં આવશે. કઈ જગ્યાએ? રાજકોટ ખાતે. તમે જો એનો સમય છે સાંજે 6 થી 8 નો અને પહેલા 20 જેટલા વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ પણ મળવા પાત્ર થશે. બેચની ડિટેલ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા શિક્ષણ, 650 થી વધુ કલાકોનું શૈક્ષણિક કાર્ય, પાસ થયેલ અધિકારીઓ દ્વારા સમયાંતરે માર્ગદર્શન. તો આ પ્રકારની એક પ્રોપર જીપીએસસી ક્લાસ 1-2 માટેની બેચ તમને કઈ જગ્યાએ મળી રહેશે? રાજકોટ ખાતે. જીપીએસસીની નોટિફિકેશન પણ આવી ગઈ છે, ઘણી બધી ભરતીઓ છે આ વર્ષની અંદર. જીપીએસસી ક્લાસ 1-2 ની બેચ ગાંધીનગર ખાતે શરૂ થઈ ચૂકેલી છે 6 ફેબ્રુઆરીથી, જેનો સમય બપોરે 1 કલાકનો છે. અને અહીંયા તમને ફેકલ્ટીઓનું લિસ્ટ પણ આપેલું છે. ડેમો લેક્ચર તમારે અટેન્ડ કરવો હોય તો તમે હાલ અટેન્ડ કરી શકો છો. એ પણ પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેય તબક્કા માટેની બેચ છે. તમે જુઓ કે નિકુલ સર રાવલ કે જે ગાંધીનગર શાખા સંભાળે છે, સાયન્સ એન્ડ ટેકનું પુસ્તક એમણે લખેલી છે, તો એ તમને ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજી ભણાવશે. ભારતનો ઇતિહાસ ખુમારમ સર તમને ભણાવશે. વર્ષોથી યુપીએસસીની ફેકલ્ટી તરીકે તેઓ કાર્યરત છે. શિવાંગ સર ભૂગોળ, ગુજરાતની ભૂગોળ ભણાવશે તમને. મેહુલ સર ગુજરાતનો ઇતિહાસ ભણાવશે. બંધારણ રવિ સર અને બારોટ સર તમને રીઝનિંગ ભણાવશે. તો આ ખાસ ફેકલ્ટીઓ, નિષ્ણાંત ફેકલ્ટીઓ, ગુજરાતની સારામાં સારી ફેકલ્ટીઓ તમને અહીં વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં મળી રહેશે. અને જો બીજી પીએસઆઈની ભરતી આવવાની છે, કોન્સ્ટેબલની ભરતી આવવાની છે, તો આ બધી ભરતીઓ માટેની બેચ પણ અલગ અલગ શાખાઓ પર શરૂ થઈ ચૂકેલી છે. તમારે વધારે માહિતી જોતી હોય તો તમને અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપી દીધેલા છે, તમે એના પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો. ક્લિયર? ત્યાર પછી કેન્દ્ર સરકારે આસામના ચરાઈદેવ મોઈદામને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે નોમિનેટ કર્યું. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો એની વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર નામ સામેલ કરવા માટે થઈને દર વર્ષે એક યાદી તૈયાર કરવાની હોય, જેને કઈ યાદી કહેવાય? પ્રોવિઝનલ લિસ્ટ કહેવાય. શું કહેવાય એને? હવે આપણને બધાને ખબર છે પ્રોવિઝનલ આન્સર કી આપણે જોતા હોય છે, હંગામી આન્સર કી જેને ગુજરાતી કરીએ તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કોનો સમાવેશ કરવો એના માટેનું એક પ્રોવિઝનલ લિસ્ટ તૈયાર થતું હોય છે. અને એમાં તાજેતરમાં આસામના ચરાઈદેવ મોઈદામ નામનું જે એક પ્રકારે પ્રાચીન અહોમ સામ્રાજ્ય જ્યારે હતું, એમના વંશજોને જ્યાં રાખવામાં આવતા, એમના વંશજોને જ્યાં દફનાવવામાં આવતા, એ જે આખું એક સ્થાપત્ય છે, એક જે આર્કિટેક્ચર છે, એનો સમાવેશ અત્યારે કરવામાં આવેલો છે. શેના? તો કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ માટેની નોમિનેશન યાદીની અંદર. તો તમે જોઈએ અહીંયા તમને આ ભારત દેખાય છે, પૂર્વોત્તર ભારત, અહીંયા આ બંગાળ, એ સમયે મુઘલ એમ્પાયર આપણી ભારતની અંદર. તો આ આસામનો વિસ્તાર તમને અહીંયા ગુવાહાટી દેખાય છે, આ અરુણાચલ પ્રદેશનો વિસ્તાર, અને આ પ્રાંતની અંદર એક રાજ્ય હતું, એક સામ્રાજ્ય હતું, જેનું નામ છે અહોમ સામ્રાજ્ય. તો આપણે પેલા અહોમ સામ્રાજ્ય વિશે જોઈ લઈએ કે 1228 ની અંદર બ્રહ્મપુત્રા નદી વિસ્તારની અંદર નદી ખીણમાં ખોલુંગ સુકફા નામના એક શાસકે અહોમ સામ્રાજ્યની સ્થાપના કરી. ક્યારે? 13મી સદીમાં, 1228ની સાલ. એટલે આને આપણે કઈ સદી કહીએ? 13મી સદી. અને આ અહોમ સામ્રાજ્ય જેની સ્થાપના 1228માં કરવામાં આવી, 600 વર્ષ સુધી એણે આસામને, અરુણાચલ પ્રદેશના આ પ્રાંતોની અંદર લીડ કરેલું. અને એમના જે શાસકો, એમનું મૃત્યુ થાય એટલે એને એક સ્પેશિયલ વિધિ સાથે દફનાવવામાં આવતા. તમે જુઓ આ રીતે એક ટીલો બનાવવામાં આવતો, એક ડુંગરો હોય, એની નીચે એને દફનાવવામાં આવતા. પિરામિડ જેવું તમને દેખાય જો એક પ્રકારે. તો આ જે એમનો સ્થાપત્ય છે કે જ્યાં અહોમ સામ્રાજ્યના શાસકોને દફનાવેલા છે, એનો અત્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની નોમિનેશન માટે એમને સામેલ કરવામાં આવેલું છે. જો અહીંયા, અને એને શું કહેવાય? ચરાઈદેવ મોઈદામ કહેવામાં આવે.
કે અહોમ રાજવંશના સદસ્યોના નશ્વર અવશેષોને તેમની સામગ્રી સાથે દફનાવવામાં આવતા હતા. અને અહીંયા 90 જેટલી શાહી સમાધિ જોવા મળે છે. એમને જે કાંઈ જરૂરિયાતની વસ્તુ હોય, જે એમની સામગ્રી હોય, કે જે ખૂબ ગમતી હોય, એ વસ્તુ સાથે જ એમને ત્યાં દફનાવવામાં આવતા. તમને ખ્યાલ હોય ઇજિપ્તના પિરામિડો, ત્યાં પણ શાસકોને આવી રીતે દફનાવવામાં આવતા એમની કેટલીક સામગ્રીઓ સાથે. અને એટલે આ જે છે અરાયદેવ મોરાઈદામ આવડા એમની સ્થાપત્યો કે જેને દફનાવ્યા છે એને આસામના પિરામિડ તરીકે ઓળખવામાં આવે. તો અત્યારે આ આર્કિટેક્ચરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની પ્રોવિઝનલ લિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યા છે, એના માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આખો મુદ્દો તમને સમજાય છે? ક્લિયર થયો દરેકને? ઓકે. ત્યાર પછી દિવાળી, આપણને તરત આપણી દિવાળી યાદ આવે તો કે હા, આ દિવાળી ઉપર, આ દિવાળી જે આપણો એક તહેવાર છે એના ઉપર એક પુરસ્કાર પણ છે, દિવાળી સ્ટેમ્પ ધ પાવર ઓફ વન એવોર્ડ. દિવાળી સ્ટેમ્પ ધ પાવર ઓફ વન એવોર્ડ. તો તાજેતરમાં એક 4 ડિપ્લોમેટ્સ અને એક અમેરિકન લો મેકરને 2022 માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ડિપ્લોમેટ એટલે આપણે એને સામાન્ય રીતે રાજદૂત કહેતા હોઈએ છીએ. ભારતનો કોઈ વ્યક્તિ અમેરિકા, ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટનમાં કોઈ પણ જગ્યાએ ભારતનો કોઈ વિદેશ સેવાનો અધિકારી અહીંયા હોય અને ભારતનું પ્રતિનિધિત્વ કરીને આપણે ડિપ્લોમેટ કહેતા હોઈએ. જેમ કે આપણા હાલના વિદેશ મંત્રી એસ જયશંકર, એમણે કેનેડાની અંદર ડિપ્લોમેટ તરીકે સેવા આપેલી છે. તો 4 ડિપ્લોમેટ અને અમેરિકન લો મેકરને આ પ્રકારનો પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે. જોઈએ ડિટેલ આપણે કે વર્ષ 2017ની અંદર દિવાળી ફાઉન્ડેશન યુએસએ ઇન્કોર્પોરેશનની સ્થાપના થઈ. દિવાળી ફાઉન્ડેશન યુએસએ ઇન્કની સ્થાપના ક્યારે? 2017માં. અને 2017માં જ આ પુરસ્કારની પણ સ્થાપના કરવામાં આવી. દિવાળી સ્ટેમ્પ ધ પાવર ઓફ વન એવોર્ડની સ્થાપના પણ 2017માં. શા માટે? તો કે જે લોકો વર્લ્ડ પીસ માટે કામ કરશે, વિશ્વની શાંતિ માટે કામ કરશે, એવા લોકોને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ક્લિયર? અને અને આ પુરસ્કાર 2017માં સ્થપાણા પછી વર્ષ 2019 આજુબાજુ એના સમયની થોડા સમયમાં તે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એક ઠરાવ પણ પસાર કર્યો અને આ પુરસ્કારને માન્યતા પણ આપી. અને પછી આ પુરસ્કાર એનાયત થાય છે. તો તાજેતરમાં 2022ના પુરસ્કારો ઘોષિત કરવામાં આવ્યા. કોને કોને મળ્યા? કાહા ઇમ્નાડજે, કિશા મેકગાયર, જોર્જી વેલિકોવ, પાનાયોટેવ, જીન ક્લાઉડ, ડોક્ટર રેગો અને એલિયટ લાન્સ એન્જલ. તો આ કેટલાક બીજા મહાનુભાવ છે. આપણે બધા કેમ યાદ રાખવા? તો થોડોક પ્રયત્ન કરવાનો, હાર્ડ નામ પડે. હમણાં હોય કે રમેશભાઈ, સુરેશભાઈ, તો આપણે યાદ રહી જાય. બરાબર. તો આ એક ઇમ્પોર્ટન્ટ પુરસ્કાર કે જેને દિવાળીના નામ ઉપરથી છે, જે આપણો હિન્દુઓનો ખાસ તહેવાર છે, વિશ્વભરમાં ઉજવાય છે પણ ભારતમાં ખાસ વિશેષ ઉજવાતો હોય છે. અમેરિકામાં ઉજવાય અને વ્હાઇટ હાઉસમાં એના માટે ડિનરનું આયોજન થતું હોય, પાર્ટી યોજાતી હોય છે. તો એ દિવાળીના નામ ઉપર, દિવાળી તહેવારના નામ ઉપર એક પુરસ્કાર ખાસ યાદ રાખીએ આપણે. ત્યાર પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022-23 પ્રદાન કર્યા. પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર 23 જાન્યુઆરી 2023ના રોજ આખી સેરેમની યોજાઈ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે, અને ત્યાં આ પુરસ્કાર નાના ભૂલકાઓને એનાયત કરવામાં આવ્યા હતા. જોઈએ આપણે કે દ્રૌપદી મુર્મુએ 11 બાળકોને વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે 2023ના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા, કે જેમાં 6 જેટલા છોકરાઓ અને 5 જેટલી છોકરીઓનો સમાવેશ થાય. જે બાળકોને આ પુરસ્કાર મળે એમને એક પ્રમાણપત્ર મળે, 1 લાખ રૂપિયા રોકડા મળે અને એક મેડલ પણ મળતો હોય છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબિન ઈરાની, મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા પણ હાજર રહ્યા હતા. સ્મૃતિ ઝુબિન ઈરાની આ પ્રસંગે એક પુસ્તક પણ લોન્ચ કર્યું હતું, યંગ હીરોઝ ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક, એનું પણ વિમોચન કર્યું અને એની પહેલી એક બુક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને અર્પણ કરી હતી. તો તમને આમાંથી સવાલ પૂછાય તો ખાસ ગુજરાતમાંથી એક છોકરાને પુરસ્કાર મળેલો છે અને એ પ્રશ્ન ખાસ પરીક્ષામાં પૂછાય તો અહીંયા મેં પહેલા જ નામ એમનું લખી દીધું છે કે ખેલ રમત માટે કઈ રમત? તો કે મલ્લખંભની રમત માટે શૌર્યજીત રણજીત કુમાર ખેરે જે ગુજરાતના છે એમને આ પુરસ્કાર મળેલો છે 2023માં. તો આ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ 10 સ્ટાર રેન્ક અહીંયા કરી દઉં. ત્યાર પછી ખેલ માટે તે માર્શલ આર્ટ્સમાં હનાયા નિસાર જમ્મુ એન્ડ કાશ્મીર, શતરંજ માટે કોલાગાતલા અલાના મીનાક્ષી આંધ્રપ્રદેશ, સમાજ સેવા અનુષ્કા જોલી નવી દિલ્હી, વીરતા માટે રોહન રામચંદ્ર બહિર મહારાષ્ટ્રના. ત્યાર પછી બીજા પણ નામ છે કલા અને સંસ્કૃતિ, જેમાં ગાયન માટે આદિત્ય સુરેશ કેરળ.
કલા અને સંસ્કૃતિ તબલા વાદક માટે શ્રેયા ભટ્ટાચાર્ય, આસામ. કલા અને સંસ્કૃતિ શાસ્ત્રીય નૃત્ય એમ ગૌરવ રેડ્ડી, તેલંગાણા. કલા અને સંસ્કૃતિ લેખન તો કે સંભવ મિશ્રા, ઓડિશાના. ઇનોવેશન માટે આદિત્ય પ્રતાપ ચૌહાણ છત્તીસગઢના અને ઋષિ શિવ પ્રસન્ના કર્ણાટકના. તો આ ખાસ ભૂલકાઓને પ્રધાનમંત્રી બાળ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવેલા છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, આખો મુદ્દો તમને મેગેઝિનમાં મળી જશે. મેગેઝિનમાં લખેલો જ છે કે જે બાળકો વીરતા થોડીક દેખાડે, અલગ અલગ ફિલ્ડની અંદર ખાસ કામ કરે છે, એમને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકાર દ્વારા આ પ્રકારના પુરસ્કાર એનાયત થતા હોય છે. અને એમાં આપણે ગુજરાતનો પણ છોકરો શૌર્યજીત રણજીત કુમાર ખેરે કઈ રમત માટે? મલ્લખંભની રમત માટે એને પુરસ્કાર મળ્યો છે 2023માં. ખાસ યાદ રાખજો આ. ડન. ત્યાર પછી આપણે જોઈએ આજનો આપણો સવાલ કે ભારતીય સૈનિકો માટે પ્રથમ 3D પ્રિન્ટેડ આવાસ એકમોનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? અમદાવાદ, ગુજરાત, શ્રીનગર, જમ્મુ કાશ્મીર, કારગિલ, લદ્દાખ કે તવાંગ, અરુણાચલ પ્રદેશ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ. આ મુદ્દો મેં તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવી દીધો છે. જો તમે લેક્ચર નથી જોયો તો તમે લેક્ચર જોઈ લેશો તો તમને આ સવાલ આવડી જશે. આપણે ખાસ કવર પણ કરી લીધું છે લાસ્ટ લેક્ચરની અંદર. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો છે અને આમાંથી કંઈક નવું તમને જાણવા મળ્યું હશે. જો તમને વિડીયો લેક્ચર પસંદ પડે તો ખાસ એને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો, અને તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચી જાય, સૌથી પહેલા તમને નોટિફિકેશન મળી જાય, તો તમે આ વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને એક બેલ આઇકન પણ હિટ કરી દો, તો જેથી કરીને જ્યારે પણ વિડીયો અપલોડ થશે તમારા સુધી સૌથી પહેલા માહિતી પહોંચી જાય. ક્લિયર થાય છે દરેકને? તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું આશા રાખું કે આપણે ફરી પાછા ભેગા થશું એક નવા મુદ્દા સાથે, કંઈક નવી મેટર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.